આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર ભીલ પ્રદેશનો મુદ્દો પ્રબળ બન્યો છે। થોડાક સમય પહેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી હતી અને સાથે તેમણે આદિવાસી નેતાઓને વિશ્વાસમાં લઈને એક અલગ ભીલ પ્રદેશ બનાવશે તે પ્રકારની વાત કરી હતી। તેમની નારાજગી અને આરોપ એ પ્રકારના હતા કે વર્તમાન સરકાર છે તે આદિવાસી સમાજનો વિકાસ નથી કરતી। ત્યારે ચૈતર વસાવાના સૂરમાં આદિવાસી નેતા દિલીપ વસાવાએ પણ સૂર પુરાવ્યા છે અને તેમણે પણ ભીલ પ્રદેશની માંગ કરતા શું ચીમકી ઉચ્ચારી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આદિવાસી સમાજના નેતાઓ દ્વારા અવારનવાર ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના જે આદિવાસીઓ છે તેમના માટે ભીલ પ્રદેશ બનાવવામાં આવશે તે પ્રકારે અવારનવાર જાહેર મંચ પરથી ધારાસભ્ય ચૈતર વસાવા છે તે નિવેદન આપતા હોય છે। તેમના આરોપો સામે આવતા હોય છે કે વર્તમાન સરકારમાં આદિવાસીઓનો વિકાસ નથી થઈ રહ્યો। શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ બાબતોથી આદિવાસી સમાજ આજે પણ વંચિત હોય તેવા આરોપો અવારનવાર થતા હોય છે। ત્યારે ચૈતર વસાવાના સૂરમાં ભારતીય આદિવાસી પાર્ટીના નેતા અને આદિવાસી નેતા દિલીપ વસાવાએ પણ સૂર પુરાવાની શરૂઆત કરી છે અને તેમણે પણ અલગ ભીલ પ્રદેશની વાત કરી છે। તેમણે પણ ચૈતર વસાવા જેવી જ વાત કરી છે કે આદિવાસી સમાજનો વિકાસ રૂંધાઈ ગયો છે। જે રીતે સરકાર મોટા દાવાઓ કરે છે, વાતો કરે છે, પરંતુ જમીની વાસ્તવિકતા કઈ અલગ છે। તેને લઈને એક જાહેર સભા યોજવામાં આવી, તેમાં આદિવાસી નેતા દિલીપ વસાવાએ શું માંગણીઓ કરી છે અને શું મુદ્દાઓ મૂક્યા છે સરકાર સામે તે સાંભળી લો। આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ। એક ભીલ પ્રદેશની માંગણી છે આપણી। એ માંગણીને ધ્યાનમાં રાખીને આજે દેવમોગરા ખાતે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, આજે એ પ્રોગ્રામમાં અહીંયા ઉપસ્થિત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા અલગ અલગ સંગઠનના નેતાગણ, બહેનો, માતાઓ એવં સમગ્ર મારા સાથી મિત્રો તેમજ અહીંયા જે તમામ પધારેલા જે લોકોની ઉમરગામથી અંબાજી સંવિધાન બચાવો યાત્રાની શરૂઆત પણ કરી હતી, તો એમને બી આપણે દ્વારા મળે અને આવનારી જે આપણી પેઢીઓ છે એ પેઢીઓ કેવી રીતે બચે એ જાતની વ્યવસ્થા આપણે કરવાની છે। જો આપણે આ વ્યવસ્થા નહીં કરીશું તો આપણી આવનારી જે પેઢી છે એને કોઈ બચાવી નથી શકવાનું। એટલા માટે કહેવા માંગુ છું, આજે જુઓ આપણા સમાજમાં ઘણા નેતાઓ થઈ ગયા છે, ઘણા ધારાસભ્યો, ઘણા લોકસભાના સભ્યો થઈ ગયા છે, પણ દેશ આઝાદ થયા પછી આપણે 77 વર્ષ પછી પણ આપણી પરિસ્થિતિ હજુ એની જ છે। આજે આપણે ભીલ પ્રદેશની માંગણી કેમ કરવી પડે કે આ સરકારોએ, અગાઉની સરકાર પણ જોઈ લો ને હમણાંની વર્તમાનની સરકાર પણ જોઈ લો, આ સરકારોએ આદિવાસીઓને કોઈ વસ્તુ આપી નથી। આજે તમે બતાવો, આજે ગામડે ગામડે આદિવાસી મજૂર બનાવી દેવામાં આવ્યો, બેરોજગાર બનાવી દેવામાં આવ્યા। કારણ કે એ લોકો જાણે છે જે રીતના ડેવલપમેન્ટની વાતો કરે છે, આજે ડેવલપમેન્ટ સિટીઓનો થાય છે ને ગામડાઓનો વિનાશ થાય છે। આજે એ લોકો એવું માને છે કે આદિવાસી લોકો ફક્ત ને ફક્ત મજૂર રહેવા જોઈએ, અશિક્ષિત રહેવા જોઈએ। એટલા માટે આ ભીલિસ્તાનની માંગણી કરવી પડે છે કે આપણે અલગ રાજ્ય હોય તો આપણને જે આપણી વ્યવસ્થા ચાલે છે, આપણો સમાજ ચાલે છે, એ સમાજને એક રસ્તો મળે અને આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓ આપણી બચે અને આપણા બાપ દાદાએ જે વર્ષોથી સાચવી રાખેલું છે એ પેઢી આગળ વધે એ જાતની વ્યવસ્થા માટે આપણે બધાએ
ભેગા થઈ અને આ ભીલ પ્રદેશની માંગણીની શરૂઆત કરી છે. આપણા બાપ દાદાએ બી શરૂઆત કરી હતી. એ જ માંગણી આપણે આજે અહીં સૌ ભેગા થયા છે અને એ જ માંગણી આપણે કરી રહ્યા છે. તો આપણે આવનારા સમયમાં આજે હું તમને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે આદિવાસી સંગઠનો ભેગા થાય છે ત્યારે તારે આ સરકારની પેટમાં તેલ રેડાય છે. એ જાણી જોઈ અને આદિવાસીઓ એક સંગઠિત નહીં થાય ને આ સમાજને જાગૃત નહીં કરે એ જાતની વ્યવસ્થા એ પેદા કરે છે. આજે જુઓ તમે, આપણા છોટુ સાહેબે વર્ષોથી મુવમેન્ટ ચલાવી હતી. એ મુવમેન્ટને તોડી નાખવા માટે આપણા સમાજમાંથી ઘણા આગેવાનોને તૈયાર કર્યા. કોઈ ભાજપમાં લઈ ગયા, કોઈ કોંગ્રેસમાં લઈ ગયા, કોઈ આપમાં લઈ ગયા. છે ને લઈ ગયા ને બધાને. આજે અહીંયા બેઠેલા તમામ કોઈ પણ પાર્ટીમાં હોય આગેવાનો, પણ આજે એ તમામ આગેવાનો છોટુભાઈની જે વિચારધારા હતી એ વિચારધારા ને લીધે આજે એ લોકો જે સંવિધાને આપણને હકના અધિકાર આપ્યા છે એ હકના અધિકાર વિશે જાણતા થયા. સમાજને કેવી રીતે જાગૃત કરવાનો એ શીખી ગયા. કેવી રીતે શિક્ષણ આપણા આવનારી પેઢીને આપવું એનું માર્ગદર્શન મળી ગયું. તો આવનારા સમયમાં આપણે હમણાં મહેનત નહીં કરીશું તો આવનારી પેઢી આપણી બચી નહીં શકે. એટલા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે. એટલા માટે આપણા આગલા વક્તાઓએ બી કીધું તમને કે રાજકારણ વસ્તુ અલગ છે અને સંગઠન વસ્તુ અલગ છે ને આ ભીલ પ્રદેશ વસ્તુ અલગ છે. જો ભીલ પ્રદેશ હશે તો આ સમાજ બચશે. ભીલ પ્રદેશ હશે તો આવનારી આપણી જે બાળકો છે એ બાળકો બચશે. બધું બચશે તો આપણને જે સંવિધાને હકને અધિકાર આપેલા છે એ તમામ અધિકારો આપણને મળશે. આપણે બધાએ સંઘર્ષ કરવાનો છે, લડવાનો છે અને મેળવવાનો છે અને આવનારી પેઢીને એનો ફાયદો કરાવવાનો છે. એટલા માટે તમને કહેવા માંગુ છું કે આ એક છોટુભાઈ વસાવાની જે લડત તોડવાનું જે કામ કર્યું એ બહુ મોટી દુઃખની વાત હતી. આ ભીલ પ્રદેશની વાત છે. એટલા માટે છોટુભાઈ એવા સપના જોયેલા કે વર્ષો પહેલા આદિવાસીઓને સત્તા મળી જાય, આદિવાસીઓને હકને અધિકાર મળી જાય, પણ આ સરકારોને ગમતું નથી. એ કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય કે બીજી સરકારો હોય. એટલા માટે આ છોટુ વસાવાને જે આ વખતે હરાવવામાં આવ્યા એ કોના થકી હરાવવામાં આવ્યા? આપણા સમાજમાં ફૂટફાટ નાખી અને એમને જે હરાવવાની કોશિશ કરી એ છોટુ વસાવા હાર્યા નથી. આપણો સમાજ હારી ગયો છે. આપણા સમાજને એટલું મોટું નુકસાન થયું છે. આજે છોટુ વસાવાને નુકસાન નથી થયું, સમાજને મોટામાં મોટું નુકસાન થયું છે. એટલે આવનારી સમયમાં આપણે ઓળખવાની જરૂર છે કે જે માણસે આખી જિંદગી જો સમાજ માટે લડ્યા હોય એ માણસને આપણે ભૂલી નહીં શકાય. એ આપણા છે ડોક્ટર બાબા સાહેબ જેવા, જયપાલ મુંડા સાહેબ જેવા. આપણા આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા દિલીપ વસાવા. હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદનમાં તેમણે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવ્યો છે અને સાથે જ તેમણે માંગ કરી છે કે સરકાર આ બાબતના સંદર્ભમાં ગંભીરતા લે અને જે આદિવાસી સમાજનો વિકાસ રૂંધાયો છે તે વિકાસ કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં તેઓ ભીલ પ્રદેશ બનાવવા જઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા પણ છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે. દિલીપ વસાવા પણ હવે મેદાને આવ્યા છે. ત્યારે આ આદિવાસી નેતાઓ આગામી સમયમાં શું કરવા જઈ રહ્યા છે તે આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા